पद्मासना। नमस्कार, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પાઠનું નામ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડની અંદર આપણે દ્રષ્ટિ સંબંધિત ખામીઓનો અભ્યાસ કરી ગયા છીએ. યાદ કરી લઈએ. દ્રષ્ટિ સંબંધિત 3 ખામીઓનો અભ્યાસ કરી લીધો. લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા, ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા અને ત્રીજી ખામી પ્રેસબાયોપિયા. એનાથી આગળનો ટોપિક આવે છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. આપણે પાઠ નંબર 10 પરાવર્તન અને વક્રીભવનમાં કાચનો જે લંબઘન હતો તેના વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતના થતું તે જાણી ગયા હતા. છતાં ચર્ચા કરી લઈએ કે જ્યારે લંબઘનની સપાટી ઉપર પ્રકાશનું ત્રાંસું કિરણ પડે છે ત્યારે આછા માધ્યમ એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જવાથી પ્રકાશનું કિરણ છે એનો માર્ગ બદલાઈ જાય છે. વળી ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે ફરીથી તેનો માર્ગ બદલાઈ જાય છે. અહીંયા પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે તે લંબથી દૂર જાય છે. આવા કિરણને છે એ નિર્ગમન કિરણ કહેવાય છે. પરંતુ લંબઘનની અંદર શું થતું હતું કે જે આપાત કિરણને જો આગળની દિશામાં લંબાવું તો નિર્ગમન કિરણ છે એ શું થતું હતું, સહેજ એટલે કે સેજ એવું અહીંયા આપાત કિરણની દિશાએ જે ત્રુટક રેખા દોરેલી છે એ બાજુ નમતું હોય એવું દેખાતું હતું, જેને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય. ખરેખર એકબીજાને સમાંતર હોવા જોઈએ પરંતુ સેજ એવું ખસે છે. તો કે ભાઈ લેન્સમાં અને અહીંયા પ્રિઝમમાં, ખાસ પ્રિઝમમાં પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળતો હતો. પ્રિઝમ છે એની સપાટી બધી લંબચોરસ હોય. તો કે બધી સપાટી લંબચોરસ હોય તો એમાં પાર્શ્વીય સ્થાનાંતર થવાની બાબત બને છે. શું પ્રિઝમ? તો પહેલા તો આપણે પ્રિઝમ વિશેની ચર્ચા કરી લઈએ. તો પ્રિઝમ શું છે? પ્રિઝમ પ્રિઝમ છે કાચનો સખત ઘન પદાર્થ છે. બીજું તો કે પ્રિઝમને આપણે કઈ રીતનો જોવાનો થાય તો એની 3D આકૃતિ હું દોરું છું કે પ્રિઝમ કઈ રીતનો હોય. જોઈ શકો છો તમે કે તમે જોશો એટલે એની આ 3 બાજુ દેખાશે, 1 2 અને કાંઈ નીચેની બાજુ 3 અને 2 ત્રિકોણ. તો પ્રિઝમ શું છે? તો કે પ્રિઝમ એ 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ. ખાસ યાદ રાખવાનું છે આ કયો છે તો કે લંબચોરસ છે. પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે પ્રિઝમની કુલ કેટલી સપાટી હોય છે? 2 ત્રિકોણાકાર પાયા એટલે 2 ત્રિકોણ ભાગ હોય અને 3 લંબચોરસ ભાગ હોય. 3 ને 2 ટોટલ થયા 5. ત્રિકોણને કુલ એટલે કે પ્રિઝમને ટોટલ 5 સપાટી હોય. આ આંકડો યાદ રાખવો જરૂરી છે. હવે જોવાનું છે કે જે રીતે આપણે કાચના લંબઘન ઉપર પ્રકાશનું કિરણ આપાત કરતા હતા અને આપણને એનું વક્રીભવન કિરણ અને નિર્ગમન કિરણ મળતું તો અહીંયા શું થાય છે તો કે સપાટીઓ સામસામે સમાંતર નથી. લંબઘનમાં તો શું થતું હતું, સામસામેની જે સપાટી હોય ને એકબીજાને સમાંતર હોય જાય, બંને વચ્ચેનું અંતર સરખું. પણ આ પ્રિઝમમાં એવું નથી થતું. પ્રિઝમમાં તમે જોશો તો બંને સપાટી એકબીજાને છેદી દે છે, એકબીજાને સમાંતર છે નહીં. એ બી સપાટી અને એ સી સપાટી એકબીજાને સમાંતર નથી, ભેગી થઈ ગઈ છે, અમુક અંતર આવે ને. તો જોઈએ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પ્રિઝમ છે એનો ત્રિકોણાકાર પાયો લીધેલો છે. આ પ્રિઝમનો ત્રિકોણાકાર પાયો લીધેલો છે જેના ત્રિકોણના ત્રણેય ખૂણાનું નામ આપી દીધેલા છે A, B અને C. હવે
આ ખૂણો શેનો છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની બે પાર્શ્વીય બાજુ વચ્ચેના ખૂણા, એટલે આ એક બાજુ અને આ બીજી બાજુ, પાર્શ્વીય બાજુ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવાય. પ્રિઝમ કોણ. ત્રિકોણ એટલે કે પ્રિઝમની બે પાર્શ્વીય બાજુ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવાય છે. હવે અહીંયા જોઈએ આકૃતિમાં તો ત્રિકોણની એટલે કે પ્રિઝમ, આ ત્રિકોણાકાર પાયો લીધેલો છે. પ્રિઝમની કઈ સપાટી ઉપર? એબી સપાટી ઉપર. કેવું કિરણ? તો કે આપાત કિરણ. નામ શું છે? પી અને ક્યુ. આવું આપાત કિરણ લીધેલું છે. તો ડેટા લખતા જઈએ આપણે સાથે સાથે માહિતી. આપાત કિરણ કઈ સપાટી ઉપર? એબી સપાટી ઉપર આપાત થાય છે. આપાત કરવું એટલે ફેંકવું. અહીંથી કિરણ જાય છે. હવે આ પાતળું માધ્યમ છે, માંથી ઘટ માધ્યમમાં જશે એટલે કિરણ શું થઈ જશે? વક્રીભવન થઈ જશે. કારણ કે પ્રિઝમ છે પારદર્શક હોય. આપાત કિરણ ક્યુ છે એબી સપાટી ઉપર, અહીંયા એબી સપાટી ઉપરથી વક્રીભવન પામે છે. શું કહે છે? વક્રીભવન. પણ આ જે n ડેશ દોરેલો છે એ છે એ એબી સપાટી ઉપર દોરેલો લંબ છે. લંબ એટલે 90 અંશના ખૂણે કાલ્પનિક લંબ ધારેલો છે. ત્યાંથી શું થશે? તો કે અહીંયા આપાત કોણ છે એ કેવો હશે? વધારે. જ્યારે વક્રીભૂત કોણ છે એ કેવો હશે? ઓછો. તો એ પણ લખવો પડે. ખૂણો આઈ. આપાત ખૂણો આ. વક્રીભૂત કોણ. પછી કાચમાં પ્રિઝમનું પ્રકાશનું કિરણ, એનું નામ શું આપ્યું છે? તો એકદમ સમાંતર ગતિ કરે છે. એનું નામ છે EM. તો એનો શું કહેવાય? તો કે આ આપાત કિરણ હતું એ પ્રિઝમમાં વળી ગયું, બેન્ડ વળી ગયું એટલે કે વાંકું વળી ગયું, વક્રીભૂત કિરણ કહેવાય. EM. વળી પાછું પ્રિઝમમાંથી કિરણ છે ક્યાં ગયું? પાતળા માધ્યમ એટલે હવામાં પાછું દાખલ થયું. તો આ કિરણને નામ શું કહેવાય? તો જ્યારે કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. અહીં તમે જોઈ શકો છો આ લંબથી દૂર ગયું છે. જો લંબથી કેવું ગયું છે? દૂર ગયું છે. જ્યારે આવતું હતું ત્યારે લંબની નજીક હતું. જો લંબથી દૂર જાય છે આવા કિરણને કહેવાય નિર્ગમન કિરણ. ના, નિર્ગમન કિરણ. નામ શું આપશો? RS. એંગલ એ શું છે? એંગલ એ પ્રિઝમની બે પાર્શ્વીય બાજુ વચ્ચેનો ખૂણો છે એટલે એને પ્રિઝમ કોણ કહેવાય. ખૂણો એ. હવે આમાં થાય છે શું? તો કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ. ખાસ આપણે નમઘનમાં શું થતું હતું કે આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે એમાં આપાત કિરણ અને નિર્ગમન કિરણમાં નિર્ગમન કિરણ છે એ સહેજ આપાત કિરણની દિશામાં ખસતું હતું એટલે પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળતું હતું. અહીંયા એવું થશે નહીં. પ્રિઝમમાં આપાત કિરણ અને નિર્ગમન કિરણને જો પાછળની તરફ લંબાવવામાં આવે ને તો બંને થઈ જાય છે ભેગા. અહીંયા જી બિંદુએ શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. ખાસ જોવાનું છે જી બિંદુએ ભેગા થઈ જાય છે. અને જે બિંદુએ ભેગા થાય છે ત્યાં જે ખૂણો બને છે તો કે પ્રિઝમની અંદર આપાત કિરણ અને નિર્ગમન કિરણ છે અને પાછળની તરફ લંબાવવામાં આવે તો જે બિંદુએ ભેગા થાય અને તે બિંદુ વડે જે બનેલો ખૂણો છે એને વિચલન કોણ કહેવાય. વિચલન કોણ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અને અહીંયા આ જે ખૂણો બિંદુ કે પ્રકાશનું કિરણ છે એ ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર જાય એને કહેવાય નિર્ગમન કોણ. તો
તો આ થઈ ગયું પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. ફેર કેટલો આવશે? તો ફેર હું કહી દઉં કે લંબઘન હતો તો લંબઘનની બંને સપાટી એકબીજાને સમાંતર જ હોય, તેમાં આપાત કરેલું પ્રકાશનું કિરણ છે એ વક્રીભૂત થાય છે. પરંતુ આપાત કિરણ છે એને આગળની દિશામાં લંબાવવામાં આવે, આગળની દિશામાં જો આપાત કિરણને લંબાવવામાં આવે તો થાય છે શું? તો કે જે નિર્ગમન કિરણ છે સહેજ આ રીતે સહેજ છે એ આપાત કિરણ બાજુ ખસતું જોવા મળે. પ્રિઝમમાં આવું કોઈ કિરણ ખસતું હોય તેવું જોવા મળતું નથી. અહીંયા બંને સપાટી એકબીજાને સમાંતર છે, અહીંયા બંને સપાટી એકબીજાને છેદી જાય છે. આમાં નિર્ગમન કોણ જોવા ન મળે, પ્રિઝમમાં નિર્ગમન કોણ છે એ જોવા મળે. તો આ થઈ ગયું પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. ખાસ એમાં વ્યાખ્યા જો પૂછાતી હોય તો વ્યાખ્યા પૂછાય છે નિર્ગમન કોણ, કે પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ વક્રીભૂત થયેલું કિરણ જ્યારે પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તે નિર્ગમન કિરણ અને તે સપાટી ઉપર દોરેલા લંબ વચ્ચે બનતા ખૂણાને નિર્ગમન કોણ કહેવાય. અને ખાસ વક્રીભૂત કોણ અને અહીંયા જે આપણે જોડેલો છે એંગલ ડી એટલે વિચલન કોણ, સૌથી આની વ્યાખ્યા ખાસ છે વિચલન કોણ. વિચલન કોણ એટલે પ્રિઝમમાંથી આપાત કિરણ અને નિર્ગમન કિરણને પાછળની દિશામાં લંબાવવામાં આવે. જો અહીંયા બે લંબાવેલા છે ડોટેડ લાઈન કરી, પાછળની દિશામાં લંબાવવામાં આવે તો એ બંને કિરણો વડે બનતા ખૂણાને વિચલન કોણ કહે છે. આથી પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન એનું લખાણ અને માહિતી લખી અને નીચે છે એ કયા વસ્તુને શું કહેવાય એ બધું લખો. હવે એનાથી આગળ જોઈએ. હવે પ્રશ્ન થોડો કેવો જ ફરશે. અહીંયા છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન, અહીંયા થઈ જશે વક્રીભવન અને વિભાજનમાં ફેર. ખાસ ધ્યાન રાખો, વિભાજન એટલે થાય છૂટું કરવું. પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન. તો પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરતા. કેવો પ્રકાશ? શ્વેત પ્રકાશ. કઈ દિશામાં આપાત થાય છે એ માટે થઈ અને આ એરો દોરેલો છે. પ્રિઝમ ઉપર આપાત કરતા શ્વેત પ્રકાશ પ્રિઝમ ઉપર સૂર્ય કિરણનો પ્રકાશ છે એનો રંગ સફેદ છે. ભલે 7 રંગોનો બનેલો પણ પરીક્ષામાં પૂછાય કે સૂર્યપ્રકાશનો રંગ કેવો? શ્વેત. શ્વેત પ્રકાશ છે પ્રિઝમની એક સપાટી પર ત્રાંસો આપાત કરવો. કેવો ત્રાંસો? તો જ એનું વક્રીભવન શક્ય થાય. ત્રાંસો આપાત કરીએ એટલે પ્રિઝમમાંથી એનું 7 ઘટક રંગોમાં વિભાજન થઈ. અહીંથી તમે શ્વેત આપાત કર્યું, અહીંયા 7 રંગના તમને પટ્ટા જોવા મળે. તો એને શું કહેવાય? તો કે વર્ણપટ કહેવાય. આ જે 7 રંગ છે ને એને વર્ણપટ કહેવાય. પટ્ટા, વર્ણ એટલે રંગ, 7 રંગનો જે પટ્ટો જોવા મળે છે એને વર્ણપટ કહેવાય અથવા સ્પેક્ટ્રમ કહેવાય. ખાસ યાદ રાખો, સ્પેક્ટ્રમ. હવે વ્યાખ્યા પૂછે છે કે વિભાજન એટલે શું? તો આ પ્રકાશ અને આ એનું 7 ઘટકોમાં વિભાજન. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. વ્યાખ્યા એકદમ સહેલી છે. અહીંયા 7 રંગો મળે છે: જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. 7 રંગ થઈ ગયા. શોર્ટકટ પાઠ્યપુસ્તકમાં આપેલી છે: જા, ની, વા, લી, પી, ના, રા. પરીક્ષામાં એમ પણ પૂછે જાની વાલી પીનારાનું પૂરું નામ આપો. 7 રંગના નામ લખવાના. હવે પ્રિઝમમાં જે શ્વેત પ્રકાશ આપાત કર્યો એ પ્રિઝમમાંથી થઈ છે વિભાજન. વિભાજન થશે એટલે શું થશે કે પ્રકાશ વાંકો વળી જશે. એટલે અહીંથી તમે જોશો તો પ્રકાશના વાંકા વળવાની ઘટના આપેલી છે. એમાં કયો પ્રકાશ સૌથી વધુ વાંકો વળે? તો પરીક્ષામાં એવું પૂછાય છે કે પ્રિઝમ ઉપરથી પ્રકાશનું કિરણ આપાત કરીએ, શ્વેત પ્રકાશનું કિરણ, તો કયો રંગ સૌથી વધુ વાંકો વળે? તો સૌથી
અને સૌથી ઓછો કોઈ વાંકો પડતો હોય તો એ રાતો છે. હવે તમે જુઓ અહીંથી આમ જુઓ, આનો ખૂણો તમે જુઓ અને આનો ખૂણો જુઓ, બરોબર છે? તો આ ખૂણો સૌથી વધુ વાંકો પડતો છે. એટલે સૌથી વધુ વાંકો પડતો હોય તો જાંબલી રંગ સૌથી ઓછો વાંકો પડતો રંગ હોય તો એ છે રાતો. નથી છતાં એક માહિતી કહું છું કે ભાઈ પ્રકાશની તીવ્રતા કેટલી, તો છે 400 એંગસ્ટ્રોમ થી 800 એંગસ્ટ્રોમ, બરોબર છે? જેમાં જાંબલીની જે તીવ્રતા છે 400 એંગસ્ટ્રોમ છે અને આની 750 થી 800 એંગસ્ટ્રોમ સુધી એની પ્રકાશની તીવ્રતા છે. પરીક્ષામાં કદાચ વિકલ્પમાં આવી જાય તો પાઠ્યપુસ્તકમાં નથી. હવે સૌથી વધુ વાંકો વળતો રંગ જાંબલી છે, પણ એની તીવ્રતા કેવી છે? ઓછી. એટલે બહુ દૂર સુધી ન જઈ શકે, તીવ્રતા ઓછી. અને સૌથી ઓછો વાંકો વળતો રંગ છે એટલે સીધી રેખામાં થાય ત્યાં સુધી ગતિ કરતો એવો રંગ રાતો છે, તીવ્રતા વધુ. તો આ થઈ ગયું પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના. પરીક્ષામાં કદાચ તમને આવું પણ કહે વ્હાઇટ પ્યોરનું પૂરું નામ આપો. તો વ્હાઇટ પ્યોર છે એ બધા રંગોના ઇંગ્લિશ નામ છે. વાયોલેટ એટલે જાંબલી, ઇન્ડિગો એટલે નીલો, બ્લુ મીન્સ વાદળી, જી મીન્સ ગ્રીન એટલે લીલો, વ્હાઇટ એટલે યલો મતલબ પીળો, ઓ એટલે ઓરેન્જ મતલબ નારંગી, અને આર એટલે રેડ મતલબ રાતો. પરીક્ષામાં તમને એમ પણ કહે કે વીઆઈબીજી વાયુ આરનું પૂરું નામ આપો, વ્હાઇટ પ્યોરનું પૂરું નામ આપો, અથવા જાન્યુઆરી પીનારનું પૂરું નામ આપો. તો આ થઈ ગયું પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. એનાથી આગળ જોઈએ તો કે પ્રશ્ન આવે પ્રિઝમ વડે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન સૌપ્રથમ કોણે કર્યું? તો આ ભૌતિક વિજ્ઞાન છે. અને ભૌતિક વિજ્ઞાનમાં જો કોઈ મોખરે કોઈ વૈજ્ઞાનિક હોય તો ઈસવીસન 1665 ની સાલની આજુબાજુના સંશોધન કરેલ વૈજ્ઞાનિક જેણે ગુરુત્વાકર્ષણના 3 સાર્વત્રિક નિયમ આપેલા એવો વૈજ્ઞાનિક એટલે કોણ? તો કે સર આઇઝેક ન્યૂટન. સર આઇઝેક ન્યૂટને આ પ્રયોગ સૌથી પહેલા કરેલો હતો. હવે એને એવો પ્રયોગ કર્યો કે હું પ્રિઝમને છે એની પર શ્વેત પ્રકાશ આપાત કરું તો મને 7 રંગના પટ્ટા મળે, પણ અહીંયા હું બીજો પ્રિઝમ રાખું તો શું આ 7 રંગનું પાછું વિભાજન થાય છે કે નથી થતું, એવો એને વિચાર આવ્યો. તો એના માટે એને પ્રવૃત્તિ કરી. કેવી? કે એને પ્રિઝમ પર શ્વેત પ્રકાશ આપાત કર્યો. એટલે એમ ઘટક રંગોમાં વિભાજન થયું. અહીંયા ઉપરનો અને નીચેનો ઘટક રંગ જ લઉં છું. સૌથી વધુ વાંકો વળતો હોય એવો જાંબલી અને સૌથી ઓછો વાંકો વળતો એવો રેડ. પછી એના 7 ઘટક રંગોમાં વિભાજન થઈ. બીજો પ્રિઝમ રાખ્યો તો ત્યાં એને કોઈ પણ પ્રકારનું રંગ મળ્યા નહીં, તો એને પ્રયાસ છોડી ન દીધો. એને અવળું વિચાર્યું, એક સવડો રાખું એક પ્રિઝમ અવળો રાખું તો કઈ મને મળે છે કે નથી મળતું. એની વિચારવાની ક્રિયાશીલતા તમે જુઓ કે સવડો ન મળે તો એક સવડો રાખું એક અવળો રાખું, મને કંઈક સંશોધન કરવું છે તો એને 2 પ્રિઝમ લીધા. એક પ્રિઝમ છે એ ચતો રાખ્યો, બીજો રાખ્યો ઊંધો, કે જેની ત્રિકોણ વાળો જે ભાગ છે એ આવી જાય નીચે. હવે એને શું કર્યું તો કે એની પર શ્વેત પ્રકાશ આપાત કર્યો. એક પ્રિઝમ ઉપર એને શ્વેત પ્રકાશ આપાત કર્યો.
અહીંથી આપાત કરેલું છે. તો શું થયું? તો કે એનું વિભાજન થયું. ઉપર રાતો પરીક્ષામાં પણ જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે બધા રંગ દર્શાવવાની જરૂર નથી, બે જ રંગ દર્શાવવાના, ઉપરનો અને નીચે. પછી તો કે એનું વિભાજન થયું. પછી અહીંથી એને એક નવું પરિણામ જાણવા મળ્યું કે શું? તો કે એને એક ચતો અને એક ઊંધો પ્રિઝમ રાખ્યો. તો જે શ્વેત પ્રકાશ એને અહીંથી પહેલા પ્રિઝમમાંથી આપાત કર્યો હતો, એ બીજો જે ઉલટો પ્રિઝમ હતો ને એમાંથી ફરીથી શ્વેત પ્રકાશ એને પડદા ઉપર જોવા મળ્યો. એટલે આના ઉપરથી તારણ શું કાઢ્યું? એના ઉપરથી એક તારણ કાઢ્યું કે પ્રકાશનું વધુમાં વધુ તેના 7 ઘટક રંગોમાં વિભાજન થાય, એથી વધુ 7 ઘટક રંગો કરતા વધુ ઘટક રંગોમાં વિભાજન થઈ શકતું નથી. એટલે શ્વેત પ્રકાશ છે મુખ્યત્વે 7 રંગનો બનેલો છે: જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. જાની વાલી પીના રાતો ભાઈ ગયો. એક ચતો પ્રિઝમ, એક ઉલટો પ્રિઝમ, અહીંયા આર આર અને અહીંયા આર એટલે રેડ અને વી એટલે વાયોલેટ. ખાસ એને નોંધ્યું કે ભાઈ પ્રકાશનું વધુ 7 ઘટક રંગોમાં વિભાજન થઈ શકે, એનાથી વધુ રંગોમાં વિભાજન થઈ શકે નહીં. હવે આવી વિભાજન વાળી કોઈ કુદરતી ઘટના ખરી? તો હા, ચોમાસાની સિઝનમાં દેખાતું મેઘધનુષ. સૌથી સહેલામાં સહેલો ટોપિક છે મેઘધનુષ. પ્રિઝમ વડે પ્રકાશનું જે વક્રીકોણ થાય છે, પ્રકાશનું વિભાજન થાય છે, એના ઉપર આધારિત ટોપિક છે મેઘધનુષ. મેઘધનુષ કેવી ઘટના છે? કુદરતી ઘટના છે. આપણે જાતે તો ક્રિએટ કરી ના શકીએ. કુદરતી ઘટના છે. ક્યારે જોવા મળે? ચોમાસાની ઋતુ. કઈ રીતના જોવા મળે? તો કે ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ જાજો હોય. ભેજ જાજો એટલે પાણીના સૂક્ષ્મ બિંદુ વધારે હોય. બિંદુ વાત નથી કરી, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મ બિંદુની વાત કરી છે. કુદરતી ઘટના છે મેઘધનુષ છે, ચોમાસાની ઋતુમાં જોવા મળે. વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુ વડે રચાય છે. પ્રશ્ન પૂછે છે મેઘધનુષ દેખાય ક્યાં? એ તો આકાશમાં જ દેખાય. પરંતુ અહીંયા પ્રશ્ન એમ નથી પૂછ્યો મેઘધનુષ દેખાય ક્યાં. તો જવાબ, મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ બાજુએ દેખાય. એટલે જો પૂર્વમાં સૂર્ય ઉગતો હોય તો પશ્ચિમમાં દેખાશે, અને પશ્ચિમમાં જો સૂર્ય હોય તો પૂર્વમાં છે મેઘધનુષ્ય દેખાશે. સૂર્યની વિરુદ્ધ બાજુએ જ મેઘધનુષ્ય દેખાય. વિકલ્પમાં કદાચ પ્રશ્ન પૂછે કે સૂર્ય ઉગી રહ્યો છે અને વરસાદ પડ્યો છે, તો મેઘધનુષ્ય નીચેનામાંથી કઈ દિશામાં દેખાશે? તો પૂર્વ દિશામાં જો સૂર્ય હોય ને તો મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં દેખાય, સામ સામે દેખાય. હવે કઈ રીતની આખી ઘટના છે જોઈએ. આ છે પાણીનું સૂક્ષ્મ બિંદુ લીધેલું છે. અહીંયા મોટું કરીને દર્શાવ્યું છે કે વાતાવરણમાં જે સૂક્ષ્મ બિંદુ હોય એમાં કઈ રીતે સૂર્યપ્રકાશ છે એ અસર કરે. તો એની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે, આ થઈ ગયો સૂર્યપ્રકાશનું એક કિરણ. સૂર્યપ્રકાશનું કિરણ છે સૂક્ષ્મ બિંદુ ઉપર આપાત થયું. આપાત થયું એટલે આ માધ્યમ કેવું થશે? પાણીનું માધ્યમ ઘટ. આપણે ભણી ગયા કે હવાના માધ્યમમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે 3 લાખ કિલોમીટર હોય છે. પાણીમાં એ વેગ ઘટીને 2.25 લાખ થઈ જાય છે. એટલે પ્રકાશનું કિરણ આમાંથી શું થશે? તો કે પ્રકાશનું કિરણ છે વક્રીભવન થઈ જશે આ બિંદુએ. તો પહેલી ઘટના શું થયું? તો કે અહીંયા પહેલા થયું વક્રીભવન. વક્રીભવન થઈ ગયું. ત્યાર પછી તો કે માધ્યમ છે બદલાઈ ગયું એટલે પ્રિઝમની જેમ વર્તે.
એટલે ઉપર રાતો અને નીચે આવશે વાયોલેટ એટલે કે જાંબલી. તો પાણીના બુંદ ઉપર પ્રકાશનું કિરણ છે આપાત થાય એટલે પહેલા વક્રીભવન થાય. બીજી ઘટના તો પ્રિઝમમાં થાય એ પ્રકાશનું એના ઘટક રંગોમાં વિભાજન થાય. અહીંયા બે જ ઘટક રંગ લીધેલા છે, ફરીથી કહું છું, ઉપરનો રાતો અને નીચેનો જાંબલી. પછી શું થશે તો કે પછી આ સપાટી પાસે અહીંથી આ સપાટી અરીસાની જેમ વર્તે. તો અરીસા ઉપરથી પ્રકાશનું શું થાય? પરાવર્તન થાય. અથડાઈને પાછું આવવું એને પરાવર્તન કહેવાય. પરાવર્તન થાય તો દિશાઓ ઉલટાઈ જાય આ રીતે. અને ફરીથી ત્યાંથી વળી પાછો શું થશે? બહાર નીકળી જશે પ્રકાશનું કિરણ અને આપણને દેખાશે. એટલે અહીંયા લખી નાખવાનું અવલોકન કાળ. પહેલી ઘટના પાણીના બુંદ ઉપર આખે આખું જે દોરેલું છે ગોળાકાર, ખાસ કટ કરી દઉં છું કે વાતાવરણમાં રહેલું પાણીનું બુંદ છે એના ઉપર સૂર્યપ્રકાશનું કિરણ આપાત થયું એટલે પહેલા વક્રીભવન થયું, વિભાજન થયું અને અહીંયા ત્રીજું નોંધ્યું ઈ પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. જેટલા અંશના ખૂણે એવા હતા એ જ અંશના ખૂણેથી જો પાછા વળી ગયા, ત્રાંસા ભાંગા વેડા નથી. પૂર્ણ આંતરિક પરાવર્તન. પ્રશ્ન પૂછાય કે મેઘ ધનુષ્યમાં નીચેનામાંથી કઈ ઘટના જોવા મળતી નથી? તો ખાસ આ વિકલ્પ પૂછાઈ ગયેલો છે. ચાર ઓપ્શન આપે: વક્રીભવન, વિભાજન, પૂર્ણ આંતરિક પરાવર્તન કે શોષણ. આમાં પ્રકાશનું કે શોષણ થતું નથી એટલે જવાબ આવશે શોષણ. ત્રણ ઘટના થાય: પ્રકાશ વાંકો વળી જાય, વિભાજન થઈ જાય અને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. અને છેલ્લે છે કે અવલોકનકારને અહીંયાથી મેઘ ધનુષ્ય છે આકાશમાં રચાયેલું દેખાય.